ત્રીજા તબક્કામાં મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક એવી પત્રિકા વાયરલ થઈ છે જેમાં રાજકોટ બેઠક લેહુવા પટેલ સમાજની જ હોવાનું જણાવ્યું છે અને આ અંગે વૈમનસ્ય પણ ફેલાવવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઊભું થયું છે। ત્યારે આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ શહેર ભાજપ દ્વારા પોલીસ કમિશનરને લેખિત આવેદન આપવામાં આવ્યું હતું અને એ શખ્સ કે જેને પત્રિકા તૈયાર કરાવડાવી હોય અને ડિજિટલ અપલોડ કરી હોય તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી જોઈએ તેવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના પોલીસ કમિશનર શ્રી ભાર્ગવ સાહેબને જાગો લેહુવા પટેલ જાગો શીર્ષક હેઠળ એક પત્રિકા જે બહાર પાડવામાં આવી છે, અમારો એવો સ્પષ્ટ આક્ષેપ છે કે આ પત્રિકા છપાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે। અમારા વરિષ્ઠ રાજકોટના ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, અમારા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, અમારા પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને જિજ્ઞેશભાઈ જોશી અને કમલેશભાઈ ડોડિયાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ કોંગ્રેસ દ્વારા પત્રિકા છપાવવામાં આવી છે। કોંગ્રેસનો આ સ્વભાવ છે। હાર ભાળી ગયેલી કોંગ્રેસ કોઈ પણ કક્ષાએ જઈ શકે આપ સૌ જાણો છો। ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસની નીતિ રહી છે। એટલે અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આ અંગે તપાસ થવી જોઈએ। આ બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાની વાત છે, જાતિ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદ કરવાની વાત છે। આ સ્પષ્ટ રીતે પ્રજા કોઈ દિવસ આને સ્વીકારી શકે નહીં। એટલે ડિવાઇડ એન્ડ રૂલની જે ભાવના છે કોંગ્રેસની એ બંધ થવી જોઈએ એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। એટલે આઈપીસીની આઈટી એક્ટ હેઠળની કલમ હેઠળ આની તપાસ થાય અને જે કોઈ જવાબદાર હોય, હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે આટલી હદે નીચે ઉતરશે એ કદાચ લોકોને પણ ખબર નહીં એવી કક્ષાએ કોંગ્રેસ આજે પહોંચી ગઈ છે। ત્યારે આની સંપૂર્ણ તપાસ થાય એ દિશામાં અમે આજે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું, તાત્કાલિક અસરથી તપાસ કરશે એવો એમને બાંહેધરી આપી છે અને આ દિશામાં તરત તપાસ થશે અને જે કોઈ જવાબદાર હશે એની અમે પગલાં લેવાની પણ અમે માંગ કરીશું। ચોક્કસ આની કોપી અમે કલેક્ટરશ્રીને પણ મોકલવાના છીએ। વધુ વિગત અમારા ધારાશાસ્ત્રી અનિલભાઈ પણ આપશે। આજે કોંગ્રેસવાળા પોતાની હાર ભાળી ગયા છે અને એને અનુલક્ષીને ગઈકાલે સોશિયલ મીડિયામાં તથા હેન્ડબિલ દ્વારા રાજકોટમાં પટેલ સમાજના બે ભાગ કરવાના પ્રયાસ રૂપે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેના અનુસંધાને અમે માનનીય પોલીસ કમિશનર સાહેબને વિગતવાર આવેદનપત્ર આપેલું। જે પ્રિન્ટ કરીને જે હેન્ડબિલ વેચે છે એમાં મુદ્રક અને પ્રકાશકનું નામ પણ વર્ણવેલું નથી અને માત્ર ને માત્ર આ એપેરન્ટલી એવું લાગે છે કે કોંગ્રેસના ઉમેદવારની ફેવર કરવા માટે જ આ પ્રવૃત્તિ કોંગ્રેસના મિત્રો દ્વારા આચરવામાં આવી રહી છે।